અમદાવાદમાં ગેરકાયદે રહેતા ઘૂસણખોરો સામેની પોલીસ અને ગૃહ વિભાગે તવાઈ બોલાવી છે। સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ અમદાવાદ અને સુરતમાંથી ઝડપાયા છે, ત્યારે અમદાવાદમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે બાંગ્લાદેશીઓના વીજ જોડાણ કાપવાની શરૂઆત કરવામાં આવી છે। અગાઉ પોલીસે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી। અહીંયા આવીને બાંગ્લાદેશથી રહે છે એના વિરુદ્ધ આપણે બહુ સ્ટ્રોંગ કાર્યવાહી કરી હતી। તો અહીંયા આપણે પણ જોવા માટે આવ્યા છીએ કે હાલમાં અહીંયા શું પોઝિશન છે, પ્રવૃત્તિ અહીંયા કોઈ ચાલે છે કેમ, પણ મોટા ભાગે જુઓ તો બધા મકાનો બંધ છે, કોઈ માણસ અહીંયા કોઈ નજર આવતા નથી, આપણે નજર આવતા નથી। અમુક તો એમની પાસે ડિટેન્શનમાં છે અને અમુક લોકો અહીંયાથી જતા રહ્યા છે, પણ આ જે એરિયા છે એ બધા જાણીતા છે। આ જે બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે એ અગાઉ પણ એ લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી, ડિમોલિશન પણ પહેલાં કોર્પોરેશને કર્યા હતા 9-10માં, અને અમુક વખતે ડિમોલિશન થતા જ હોય છે, પણ અહીંયા ફરીથી આ લોકો ઇલીગલી બનાવી લે છે, અહીંયા પછી એ વસાહત કરતા રહે છે, પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કોમ્બિંગ ઓપરેશન કર્યા હતા અને ખાસ કરીને જે ઈસનપુરના ચંડોળા તળાવવાળા જે વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, એમાંથી આપણે અત્યાર સુધી કુલ 143 એટલે 143 ઇમિગ્રન્ટ્સ આપણે જાણવામાં મળ્યું છે, અને એમની આગળની તજવીજ ચાલુ છે, અને જે બાકીના શકમન છે એમના અમે ડોક્યુમેન્ટ્સ ચકાસી રહ્યા છે। આ પોલીસ દ્વારા જુદા જુદા જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ અમુક લોકો પાસે ખોટા ડોક્યુમેન્ટ હોવાનું પ્રસ્થાપિત થાય છે, જેના ઉપર આગળ પોલીસ કાયદેસર એમાં પાસપોર્ટની વેરિફિકેશન દરમિયાન એવું આપણે ધ્યાનમાં આવ્યું છે કે ઘણા બધા શંકાસ્પદ પાસપોર્ટ છે જે ઇસ્યુ થયા છે, અને એ લોકો હાલમાં ક્યાં છે એ મળતા નથી, અને જે એમના કાગળો પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન રજૂ કરવામાં આવેલો હતો એ શંકાસ્પદ જણાઈ આવેલ છે। એમના ઉપર અમે છેલ્લા ઘણા વર્ષોના ભેગા કરીને આપણે લગભગ 500થી ઉપર જે પાસપોર્ટ છે એમની અમારી વેરિફિકેશન ચાલુ છે। એમાંથી જેટલા ખોટી રીતે મેળવ્યા હશે એમના ઉપર ગુનો દાખલ કરીને કડક પગલાં લેવામાં આવશે, અને જે વેરીફાઈ થઈ જશે